શું તમારી આંખમાંથી આખો દિવસ પાણી પડ્યા કરે છે, આંખોની આજુબાજુ ચેપ લાગે છે અથવા સોજો આવે છે? તો આ વસ્તુ સામાન્ય નથી, આને નાસુર હોઈ શકે છે. હવે આપણે જાણીએ નાસુર શું છે. આંખમાંથી જે પાણી ઉત્પન્ન થાય છે, આંખને ભીની રાખવી જરૂરી છે. એમાંથી જે પાણી ઉત્પન્ન થાય છે એ નાક વાટે આવેલા બે કાણામાંથી નાકમાં જાય છે અને નાકમાં થઈને ગળામાં જાય છે, ગળામાંથી પેટમાં અને પેટમાંથી બહાર જાય છે. આવા સંજોગોમાં જે આંખમાંથી નાકમાં જવાની નળી છે એને નાસુરનો રસ્તો કહેવાય છે. આ રસ્તો ક્યારેય પણ બંધ થઈ જાય છે અથવા તો બ્લોકેજ થઈ જાય છે અથવા જન્મથી જે ખુલ્યો નથી હોતો, તો એવા સંજોગોમાં આંખમાંથી જે પાણી નાકમાં જવું જોઈએ જતું નથી અને પાણી કોન્સ્ટન્ટ આંખમાંથી બહાર આવ્યા કરે છે. આવા સંજોગોમાં જો એ કયા કારણથી બંધ થયો છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. ઘણા બધા બચ્ચાઓને જન્મથી આંખમાંથી પાણી નીકળતું હોય છે એટલે જન્મથી આ રસ્તો બંધ હોય છે કે એ જે નાકમાં ખુલે એ વાલ હોય છે, વાલ બંધ રહેતો હોય છે. તો એને પ્રોબિંગ કરી અથવા ધક્કો મારીને વાલ ખોલી શકાય છે અને પેશન્ટનો રસ્તો નોર્મલ થઈ જાય છે. જેને ઉંમરના કારણે ઘણા પેશન્ટોમાં, મોટી ઉંમરના લોકોમાં વારંવાર ત્યાં ચેપ થાય છે, ત્યાં સોજો આવે છે કે એવું કંઈ થાય છે. આનું મોસ્ટ કોમન કારણ છે કે જે રસ્તો છે એમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે. એ ઇન્ફેક્શન થાય છે અને આંખની આજુબાજુ સોજો આવે છે. એને કહેવાય એક્યુટ ડેક્રાયોસિસ્ટાઇટિસ. એટલે એ રોગમાં પેશન્ટને કોન્સ્ટન્ટ સોજો આવે છે, દુખાવો થાય છે. તો આવા સંજોગોમાં એને પહેલાં સૌથી પ્રથમ આપણે દવાઓ આપી એ સોજો ઓછો કરીએ છીએ અને એના પછી ઇન્ફેક્શન ઓછું થઈ જાય પછી આપણે ચેકો મારી નાસુરનું ઓપરેશન કરીને એને સરખું કરી શકીએ છીએ. આ સિવાય ઘણા દર્દીઓમાં આંખમાં નાસુનો રસ્તો બંધ હોય અથવા જેનું કાણું હોય એ જ બંધ થઈ ગયું હોય તો પણ પાણી નીકળ્યા કરે છે. આવા સંજોગોમાં એ કાણાને ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ અને કાણું ખોલવાથી પેશન્ટનો રસ્તો ખોલી શકાય છે. આની સારવાર રૂપે ઓપરેશન જ ફક્ત એની સારવાર છે. ઓપરેશન બે પ્રકારે થઈ શકે છે. આ યુઝ્યુઅલી આંખમાંથી પેશન્ટને પાણી વધારે પડે છે એટલે પેશન્ટ આંખના ડૉક્ટરો પાસે જતું હોય છે. એ બે પ્રકારે ઓપરેશન થાય છે. આંખમાં બહાર નાકની બાજુમાં ચેકો મારવાથી આપણે નાસુરનું ઓપરેશન કરી શકીએ છીએ અથવા નાકના અંદરના ભાગમાં જઈને નાકના બાજુથી પણ એ રસ્તો આખો આપણે ખોલી શકીએ છીએ. બંને ઓપરેશનના અમુક ગેરફાયદા છે, અમુક ફાયદા છે, પણ ઓપરેશન એ જરૂરી છે. જો તમારી આંખમાંથી કોન્સ્ટન્ટ પાણી પડ્યા કરે છે તો તમારે એનો ઈલાજ કરવો જરૂરી છે. જરૂર લાગે તો નાસુરનું ચેકઅપ કરાવવું જોઈએ. નાસુરના ચેકઅપ માટે આંખની અંદર સોય નાખી અને પાણી ચેક કરવાનું હોય છે. એ પાણી નાકમાંથી ગળામાં આવે છે કે નહીં એ ચેક કરવું પડે છે અને ચેક કર્યા પછી જો બધું બરાબર હોય તો આપણે કશું ચિંતા કરવાની જરૂર નથી. જો તમારી આંખમાંથી સતત પાણી પડતું હોય અને સામાન્ય જનજીવનમાં તમને હેરાનગતિ થતી હોય તો એ સમસ્યાને અવગણશો નહીં. તમે પહેલાં જ આંખના ડૉક્ટર પાસે જઈ શકો છો અને એની સારવાર ઉપલબ્ધ છે અને સરખું કરી શકાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો.